નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સીધા જ એક બહુ જબરદસ્ત વિષય પર વાત કરવાના છીએ કે કેવી રીતે ગુજરાત સરકાર પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ધરમમૂળથી ફેરફાર લાવી રહી છે. ટેકનોલોજીથી ચાલતું શાસન હવે કોઈ સાયન્સ ફિક્શન નથી રહ્યું, એ એકદમ રિયલ બની ગયું છે. તો આ આખી સિસ્ટમને સમજવા માટે આપણે 5 મુખ્ય પોઈન્ટ્સ કવર કરીશું. પહેલું, ટેકનોલોજીનો વારસો. બીજું, એઆઈ ગવર્નન્સ તરફનો શિફ્ટ. ત્રીજું, કયા સેક્ટર્સ એઆઈ માટે તૈયાર છે. ચોથું, એઆઈ ઇકોસિસ્ટમનું સંસ્થાકીય માળખું. અને પાંચમું, ફ્યુચર પાર્ટનરશિપ અને રિસર્ચ. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ, ટેકનોલોજીનો વારસો અને નવીનતાના મૂળ. હવે જો આપણે મુખ્ય રિપોર્ટ્સ પર નજર કરીએ તો આ કોઈ રાતોરાત બનેલી ઘટના નથી. આજના હાઈટેક ઇનિશિયેટિવને ભારતના નેશનલ ટેકનોલોજી ડેના ઐતિહાસિક મહત્વ સાથે સીધું જ જોડવામાં આવ્યું છે. મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ નવી સફર આપણા ઐતિહાસિક વૈજ્ઞાનિક વારસાનો જ એક ભાગ છે. આ ટાઈમલાઈન ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, 1998ના પોખરણના ઐતિહાસિક ઓપરેશન શક્તિ પરમાણુ પરીક્ષણો અને હંસ-3 સ્વદેશી એરક્રાફ્ટની ઉડાન તો આપણને યાદ જ છે, બરાબર ને? એ જ ગૌરવપૂર્ણ ક્ષણોની યાદમાં 1999માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ 11 મેને નેશનલ ટેકનોલોજી ડે તરીકે જાહેર કર્યો હતો. અને આજે એ જ ઐતિહાસિક ઉત્સાહ સાથે શાસનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર એકદમ નવું અને મજબૂત ફોકસ કરવામાં આવી રહ્યું છે. હવે આવે છે આપણો બીજો વિભાગ, એઆઈ આધારિત સુશાસન તરફ પ્રયાણ, એટલે કે વિઝનનું વિસ્તરણ. રાષ્ટ્રીય ઇતિહાસની વાત તો થઈ ગઈ, પણ હવે આપણે સીધા જ સ્ટેટ લેવલ પર આવીએ. સોર્સિસ સ્પષ્ટપણે જણાવે છે કે આ ટેક ડ્રિવન ગવર્નન્સ મોડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર અર્જુન મોઢવાડિયાના ચોક્કસ વિઝન અને માર્ગદર્શન હેઠળ ડેવલપ થઈ રહ્યું છે. એકદમ ક્લિયર વહીવટી નેતૃત્વ જ આવા મોટા પ્રોજેક્ટ્સને જમીન પર ઉતારી શકે છે. પણ સૌથી ચોંકાવનારી વાત શું છે ખબર છે? આનો સ્કેલ. રાજ્ય સરકારના 14થી પણ વધુ અલગ અલગ વિભાગોને એકસાથે એઆઈ ક્ષમતાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. જરા વિચારો, સરકારી સિસ્ટમમાં આટલા મોટા પાયે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આગળ વધીએ વિભાગ 3 તરફ, એઆઈ માટે સજ્જ ક્ષેત્રો અને તેની અસરોનું મૂલ્યાંકન. તો આ 14 ડિપાર્ટમેન્ટ્સમાં એક્ઝેક્ટલી થશે શું? સરકારે તાત્કાલિક અમલ માટે 40થી વધુ સ્પેસિફિક એઆઈ યુઝ કેસીસ આઈડેન્ટિફાઈ કરી લીધા છે. યુઝ કેસ એટલે એવી રિયલ લાઈફ સિચ્યુએશન જ્યાં એઆઈને મદદથી સરકારી કામકાજને વધારે સ્માર્ટ અને ફાસ્ટ બનાવી શકાય. આ માત્ર થિયોરી નથી, પણ સીધું જ એક્ઝિક્યુશન છે. અને આ યુઝ કેસીસ કયા સેક્ટરમાં લાગુ પડશે? બહુ જ ક્રિટિકલ સેક્ટર્સમાં, જેમ કે કૃષિ, હેલ્થકેર, અર્બન ડેવલપમેન્ટ, એનર્જી અને સીધું ગવર્નન્સ. જસ્ટ ઇમેજિન કરો, હેલ્થ સેક્ટરમાં ડેટા એનાલિસિસથી બીમારીઓની અગાઉથી જાણ થઈ શકે, અથવા ખેતીમાં હવામાન અને જમીનના ડેટા પરથી પાકનું પરફેક્ટ એનાલિસિસ મળી શકે. આનો સીધો અર્થ એ છે કે ટેકનોલોજીની મદદથી પબ્લિક સર્વિસીસને વધુ બહેતર બનાવી શકાશે. ચાલો હવે ચોથા વિભાગ પર જઈએ, એઆઈ ઇકોસિસ્ટમનું સંસ્થાકીકરણ, એટલે કે તેનું માળખું કેવી રીતે બની રહ્યું છે. કોઈ પણ મોટું વિઝન ખાલી હવામાં તો ચાલે નહીં, એના માટે એક સોલિડ ફ્રેમવર્ક જોઈએ. એટલે જ રાજ્ય સરકારે IAIRO એટલે કે ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી છે. આ કોઈ સામાન્ય સંસ્થા નથી, આ એક સેક્શન 8 એન્ટિટી છે. મતલબ નફાના કોઈ હેતુ વગર આ સંસ્થાનું 100% ફોકસ માત્ર ને માત્ર એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના રિસર્ચ અને ડેવલપમેન્ટ પર જ રહેશે. હવે આખું ફ્રેમવર્ક કેવી રીતે કામ કરશે એ સમજીએ. આ બહુ જ સિસ્ટમેટિક છે. પહેલું સ્ટેપ, ગુજરાત ફ્યુચર ટેકનોલોજી ઇનિશિયેટિવ્સ એટલે કે GFTI લોન્ચ કરવું. બીજું સ્ટેપ, એક ડેડિકેટેડ એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરવી. ત્રીજું સ્ટેપ, સીધા અમલીકરણ માટે એક અલગ એઆઈ ઇમ્પ્લિમેન્ટેશન સેલ ઊભું કરવું. અને છેલ્લે ચોથું સ્ટેપ, આખા એઆઈ એક્શન પ્લાનને ગ્રાઉન્ડ પર અમલમાં મૂકવો. એકદમ સ્ટેપ બાય સ્ટેપ, કોઈ જ કન્ફ્યુઝન વગર. હવે આવીએ આપણા છેલ્લા અને 5મા વિભાગ પર, ભવિષ્યની ભાગીદારી અને સંશોધન 2025 અને તે પછીની તૈયારી. લોકલ સિસ્ટમ તો બની ગઈ,
પણ ગ્લોબલ લેવલ પર ટકવા માટે મોટા પ્લેયર્સની જરૂર તો પડે જ. એટલે જ આ સ્ટ્રેટેજીમાં રાજ્ય સ્તરની નીતિઓ અને ઇનોવેશન ફ્રેમવર્કને નાસ્કોમ અને માઇક્રોસોફ્ટ જેવા ગ્લોબલ ટેક જાયન્ટ્સના એક્સપર્ટાઇઝ સાથે જોડવામાં આવી રહ્યા છે. એક તરફ ગવર્મેન્ટનું માળખું અને બીજી તરફ ગ્લોબલ કંપનીઓનું નોલેજ. આ કોમ્બિનેશન ખરેખર બહુ પાવરફુલ છે. અને આ બધાનું લક્ષ્ય શું છે? વર્ષ 2025 સુધીમાં નેસ્કોમ અને માઇક્રોસોફ્ટના સીધા સહયોગથી એક અત્યાધુનિક AI સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવી. આ કોઈ નાની વાત નથી. આવું સેન્ટર બનવાથી રાજ્ય સીધું જ AI રિસર્ચના નકશા પર ટોપ પર આવી જશે. આ આખી સિસ્ટમ માટે ખરેખર એક મોટો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આટલું ડીપ ઇન્ટિગ્રેશન ભવિષ્યમાં આપણા સૌનો સરકાર સાથેનો અનુભવ કેવી રીતે બદલી નાખશે? શું આનાથી ખરેખર ગવર્નન્સમાં પારદર્શિતા, ઝડપ અને સચોટતાનો એક નવો યુગ શરૂ થશે? આ એક એવો પ્રશ્ન છે જેના જવાબો આવનારો સમય જ આપશે. પણ અત્યારે આની સંભાવનાઓ ખરેખર રોમાંચક છે. આજના એક્સપ્લેનરમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.